રાજકોટ સિટી બસ દ્વારા અકસ્માત મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જનાર ડ્રાઈવર શિશુપાલ સિંહનું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત એક્સપાયર થયેલું હોવાનું સામે આવ્યું છે। રાજકોટ સિટી બસ અકસ્માત મામલે પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવર શિશુપાલ સિંહનું ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયેલું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ધારાશાસ્ત્રી દિલીપ પટેલે રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે ડ્રાઈવરને વગર લાયસન્સ સિટી બસ ચલાવવાનો પીળો પરાવવાનો કોણે આપ્યો છે। લોકો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ મુજબ અકસ્માત મામલે પીએમએસઆઈ એજન્સી સંપૂર્ણ જવાબદાર છે। શું આ મુદ્દે કોર્પોરેશન કમિશનરને પગલાં લેશે? સર્કલ પાસે હિટ એન્ડ રનની જે દુઃખદ ઘટના બની અને ડ્રાઈવર જેવા જે ઘણા લોકો એવું કહે છે કે દારૂ પીધેલો હતો અને ઘણા લોકો કહે છે કે નથી પીધેલો, પણ જે હોય તે જે રીતે એણે બસ ચલાવી 4 જણાનું મૃત્યુ કર્યું અને 4 જણા ગંભીર રીતે ઘાયલ થયા। ડ્રાઈવર પાસે લાયસન્સ પણ નહોતું એવું ડીસીપી સાહેબે જાહેર કર્યું। ખરેખર જો લાયસન્સ ન હોય તો એની સામે તો ગુનો બનતો જ હોય છે, જે બનતો હોય, પણ માલિક સામે પણ ગુનો બને, કોન્ટ્રાક્ટર સામે પણ ગુનો બને અને માલિક જો એને ડ્રાઇવિંગ લાયસન્સ એનું પૂરું થઈ ગયું હોય છતાં પણ જો ગાડી ચલાવવા દીધી હોય તો એની સામે પણ સાપરાધ ભંગનો ગુનો બનતો હોય એવું મારું માનવું છે અને પોલીસે એમની પર ધરપકડ કરવી જોઈએ। સિટી બસ સંચાલક એજન્સીના મૂળ ભાજપ સુધી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। એજન્સી સંચાલક કોન્ટ્રાક્ટર વિજય ડાંગર ભાજપ સાથે સંકળાયેલા છે। તેમજ વિજય ડાંગર વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી થઈ રહી ચૂક્યા છે। વર્ષોથી એક જ એજન્સીઓ કોન્ટ્રાક્ટરના શા માટે અપાઈ રહ્યો છે તે પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। તેમજ ભાજપ સાથે જોડાયેલા હોવાથી કોન્ટ્રાક્ટર આપવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે। સિટી બસના ચાલક તેમજ કંડક્ટરોની અવારનવાર બેદરકારી છતાં પણ એક જ એજન્સીએ કામ અપાતું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।